એમ ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના આપી નથી. હો, મારા ગુરુના ગુરુ છે, જુનાગઢ દેશનું છું. સ્વામિનારાયણ ભગવાને રાધારમણ દેવનું મંદિર જુનાગઢ જવાહર ચોકમાં કર્યું છે ને, એ ગુણાતીતાનંદ સ્વામી, એને અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના આપી નથી. એમણે તો સંમત 1916 આચાર્ય શ્રી રઘુજી મહારાજને તેડાવીને રાધારમણ દેવની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું ઉપાસ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પોતે પધરાવડાવ્યું છે, યદ્યપી છે. શું કે છે? ઉપાસના જુગલ ઉપાસના નથી. એને નથી સાહેબ, એને કીધું નથી. સાહેબ કાન ખોલ કે સુન લો. પ્રાગજી ભગતે પણ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામીને નારાયણ એવી ઉપાસના આપી નથી. ગુણાતીતાન સ્વામી નથી આપી. સ્વામીને નારાયણ એવી ઉપાસના કર, સ્વામી અને નારાયણ એવી ઉપાસના કરજો. ગુણાતીતાન સ્વામી નથી આપી. હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ એકની બે ચરણ ને બે ભુજા એ સ્વરૂપની ઉપાસના આપી છે, સમજાવી છે આખી જિંદગી ગુણાતીતાન સ્વામી. એમ પ્રાગજી ભગતે ગુણાતીતાન સ્વામીનો મહિમા અપરંપાર કર્યો. અક્ષર બ્રહ્મ તરીકે મહિમા અત્યંત ગાતા. જુનાગઢ પ્રદેશ એમાં જેટલા ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે, જેટલા સંતો છે, એ આજે પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે માને છે. પરંતુ સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના જુનાગઢ દેશના મૂળ સંપ્રદાયના કોઈ સાધુ સ્વીકારતા નથી. એના ગુરુ પરંપરા બધા ગુણાતીતાનંદ સ્વામી જ છે. સ્વામી એવા નારાયણ, સર્વ જળ ચેતનનો સ્વામી એવો સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણની ઉપાસના છે. અને જે લોયાના 14માં વચરામૃતમાં મહારાજે કહ્યું છે, એક તેજનો સમૂહ છે, દિવ્ય સિંહાસન છે, એના ઉપર શ્રી પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને ચારે તરફ મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. આ ઉપાસના શીખવી છે. અને પોતે જાતે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવ્યા છે. આ અમારું ઉપાસ્ય સ્વરૂપ છે. ખૂબી દેખો, રાધા કૃષ્ણની બાજુમાં જ પધરાવે છે, જુગલ સ્વરૂપની બાજુમાં પધરાવે છે. આ જુગલ સ્વરૂપ નહીં, અમારું આ એક સ્વરૂપ છે. મર્મ કો દેખો છે ને. પણ ગોપીનાથ ગરડામાં જુગલ સ્વરૂપની બાજુમાં પધરાવે છે. એ જુગલ સ્વરૂપ છે, કારણ કે દંપતી છે. શિવ પાર્વતીજી, રામ સીતા, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ, આ સ્વામિનારાયણ પ્રભુ એટલા છે. સામે મુક્તો છે, અને સામે મુક્તો બેઠા હોય, સામે ગુણાતીતાન સ્વામી બેઠા હોય, એવી જ મૂર્તિ બાલ મુકુદાસ સ્વામી ગામડે ગામડે પધરાવી છે, સજોડે નહીં. એમણે પણ આ ઉપાસના, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણ એવી જે અક્ષર પુરુષોત્તમ વાળા BAPS વાળા જે ઉપાસનાનું પ્રવર્તન કરાવે છે, એ ગુણાતીતાનંદ સ્વામીના પ્રમુખ શિષ્ય બાલ મુકુદાસ સ્વામી, એમની પરંપરાના અનેક સંતો કોઈએ પ્રવર્તાવી નથી, કોઈએ માન્ય રાખી નથી. એમાંનો કોઈ સાધુ યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીજી સાથે બેડા નથી. અને મેં તમને કહ્યું ને, પ્રાગજી ભગતે પણ પ્રવર્તાવી નથી. મૂળ ગ્રંથોને જોતા ક્યાંય મળતું નથી. આ અભ્યાસ કરીને બોલું છું. હું તમને પાના સહિત બધું બતાવી શકું એમ છું. આવી ક્યાંથી એ તમને મૂળ કહું. મેવાસા ગામના ઇન્દ્રજી વ્યાસ શ્રીજી મહારાજને મળેલા, એમના દીકરા કરસનજી વ્યાસ મહાપંડિત હતા, જે સત્સંગમાં કરસનજી અદા તરીકે પ્રસિદ્ધ થયા. એમણે સૌ પહેલા અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત લખ્યો. તાજુ ભોજાયુગે સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો, જે ગ્રંથ આજે પણ મારી પાસે છે અને એમના સગા સંબંધીઓ પાસે પણ છે. તાજુબી કે બાત દેખો સાહેબ, સંમત 1954 પ્રાગજી ભગત ધામમાં ગયા પછી 2 વર્ષે 1956 આમણે લખ્યો સિદ્ધાંત. પ્રાગજી ભગત હતા ત્યાં સુધી આ સિદ્ધાંત પ્રવર્તિત નથી થયો.
પછીથી આવ્યો છે. આખો કરસનજી અદાનો લખેલો સિદ્ધાંત સાગરનો ગ્રંથ જે એમને શ્યામજી વાસવજીના નામે લખ્યો છે, મારી પાસે પ્રત છે, એમના સગા સંબંધીઓ પાસે પ્રત છે. એ આખો કરસનજી અદાએ લખેલો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણની ઉપાસના, જુગલ ઉપાસના, એ આખો સિદ્ધાંત ઉપાડીને પ્રાગજી ભગતને નામે ગોઠવી દેવામાં આવ્યો છે. સાહેબ, પ્રાગજી ભગતે યજ્ઞપુરદાસજી શાસ્ત્રી સ્વામીજીને હાથ પકડીને એમ કહ્યું હતું કે વડતાલમાં યજ્ઞપુરુષદાસ, વડતાલવાળા તારા કટકા કરી નાખે તો વડતાલનો દરવાજો છોડતો નહીં. અને છેલ્લે જ્યારે પ્રાગજી ભગતે 1954માં એને દેહ મૂક્યો, એ જ ઘડીએ સવારે એમ બોલ્યા, મને વડતાલ લ્યો, મને વડતાલ લ્યો, અને ધામમાં ગયા. આટલા વડતાલને, હરિકૃષ્ણ મહારાજને, આચાર્યને, પરંપરાને, મૂળ સિદ્ધાંતને સમર્પિત હતા. આ તો હંજવારીમાં સાંભળેલું જાય છે. જો ભાઈ, હું ફરીથી કહું છું કે કરસનજી અદાએ જે સિદ્ધાંત લખ્યો એ આખો એમણે BAPS વાળાએ લીધો. પણ એમાં હજી હું તમને સ્પષ્ટતા કરું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહેતા હતા, એનો જુનાગઢમાં વિરોધ નહોતો. વાત તમે બહુ ધ્યાનથી સાંભળજો. વડતાલમાં વિરોધ હતો. એટલા માટે સંવત 1922માં પ્રાગજી ભગતને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા, સત્સંગમાંથી વિમુખ કરવામાં આવ્યા. એટલે પછી એ પોતાનું ગામ મહુવા, જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા, ત્યાંથી નીકળી છોડી દેવું પડ્યું એમને જુનાગઢ, કારણ કે વિમુખ કર્યા. એટલે મહુવા પોતાનું વતન હતું, ત્યાં આવીને રહ્યા. પછી એ ચરોતરમાં અને વડતા અને દર્શને તો જતા જ હોય, પછી આજુબાજુ બધા ગામડે ફરતા. પણ એ શું ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અત્યંત મહિમા કઈ ભાઈ, એ તો વાત સાચી છે, ગુણાતીત બાપ છે, એનો મહિમા એને સમય નહીં. એટલે સર્વત્ર એ પ્રચાર કરે અને વાતો કરે. પોતે સ્થિતિમાં એવી બ્રહ્મની દશા સ્વામીની કૃપાથી એનો વિરોધ એમાં થતો જ તો. કારણ કે વડતાલ દેશની અંદર ગોપાળાનંદ સ્વામીનો વધારે મહિમા, સારા સત્સંગમાં છે, ન સમજે અને ન હોય. જુનાગઢ દેશમાં ગોપાળાનંદ સ્વામી મહત્વ ન હોય એવું નથી. પણ વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો વિશેષ મહિમા, મહત્વ, અને એમાં અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગવાય એ કોઈને ગમે નહીં. એ સ્વાભાવિક સમજી શકાય એવી વાત છે. એક મ્યાનમાં બે તલવાર નાખવા જેવી આ વાત છે. એટલે વિરોધ થતો હતો. સમય જતો હતો. સમય જતા સંવત 1939માં યજ્ઞપુરુષદાસજી સ્વામી શાસ્ત્રીજી સ્વામી BAPSના એ સાધુ થયા. તો ફાંસલો ઘણો છે. પછી એ ધીમે ધીમે પ્રાગજી ભગતના જોગમાં આવ્યા. કારણ કે વડતાલના સાધુ છે, યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીજી સ્વામી વડતાલના સાધુ છે, વડતાલમાં દીક્ષા લીધી છે. અને મહુવાથી આમનો આવન જાવન એમાં યોગ થયો પ્રાગજી ભગત સાથે યજ્ઞપુરદાસજી સ્વામીને. એટલે એમને સમજાવવામાં આવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એમણે વાત સાંભળી ભગતજી થકી, સમજ્યા, અને પછી એ પણ એનો પ્રચાર કરવા લાગ્યા. વાત શું થતી હતી? ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એનો અપાર મહિમા. આ સિવાય કોઈ વાત હજી નથી. સારા સત્સંગમાં બધા દેશ આવી ગયા, સત્સંગના બધા દેશ આવી ગયા, બધા મંદિરો આવી ગયા. એનો વિરોધ હતો. અને એ વિરોધના ઐતિહાસિક પ્રસંગો ઘણા દેખાય છે. વડતાલમાંથી દેખાય છે, ગઢડામાંથી પણ દેખાય છે. જે બધાને મુકાબલો કરવો પડ્યો એ બધા પ્રસંગો છે, ઇતિહાસ એની સાક્ષી છે. બીજી કોઈ વાત નથી. પ્રાગજી ભગત સંવત 1954માં ધામમાં ગયા. યજ્ઞપુરદાસજી સ્વામી વડતાલ જ છે. પછી 2 વર્ષે કરસનજી અદા જે કહેવાય એ કરસનજી વ્યાસ, એમણે સંવત 1956માં સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે લખ્યું કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી એટલે નારાયણ. એમ સ્વામિનારાયણ
એમ સ્વામિનારાયણ સમજે તો એની ઉપાસના યથાર્થ પૂરી થઈ, અને એને ઉપાસના નહીં સર્વોપરી નિષ્ઠા પણ ત્યારે જ પૂરી થઈ. એમણે કહ્યું કે પૂર્વે પણ સીતાએ સહિત રામનું ભજન કરાવ્યું છે, લક્ષ્મીએ સહિત નારાયણનું ભજન કરાવ્યું છે, રાધાએ સહિત કૃષ્ણનું ભજન કરાવ્યું છે. એમ જ સ્વામીએ સહિત નારાયણ એટલે સ્વામિનારાયણ અને એ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, એમના સહિત ભજન કરો, એમને જાણો અક્ષરબ્રહ્મ તરીકે, અને આ રીતે ભજન કરો અને આ ઉપાસના સમજો, ત્યારે તમારી ઉપાસના સર્વોપરી ઉપાસના સંપૂર્ણ થાય અને તમે ત્યારે જ અક્ષરધામને પામો. આ એમણે લખ્યું. હવે પ્રાગજી ભગત જ્યારે ધામમાં ગયા ત્યારે યજ્ઞપુરદાસ શાસ્ત્રીજીની ઉંમર 33 વર્ષની છે, અને કરસનજી હતા જેમણે આ સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો, એનો જન્મ સંવત 1890 છે અને ગ્રંથ લખ્યો છે સંવત 1956. 66 વર્ષની ઉંમર છે એની. જો ઉંમરનો ડિફરન્સ જુઓ, એ જોતાય દેખાય ગ્રંથ કોણે લખ્યો હોય. કરસનજી તો મહાવિદ્વાન છે, અતિ વિદ્વાન છે. હરિલીલા કલ્પતરુ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ લખતા હતા, એની સાથે લખવામાં, સંશોધનમાં, ગ્રંથ શોધન કરવામાં કરસનજી અદા હતા. એણે કેટલુંક તત્વજ્ઞાન પચાવ્યું છે. હરિલીલા કલ્પતરુ કઠણ ગ્રંથ છે, જેવા તેવા એની કથા ન કરી શકે. એમાં કરસનજી અદા સંશોધનમાં છે, અચિંત્યાનંદ બ્રહ્મચારી એમની સાથે એવા વિદ્વાન છે. કહી શકો ગ્રંથ કોણ લખે. હું એટલા માટે કહું છું, એ ગ્રંથ મારી પાસે છે, કરસનજી અદાના સગા સંબંધીઓ પાસે છે. એ ગ્રંથ કઠણ છે, શાસ્ત્રીય સિદ્ધાંતોને આમથી આમ લઈને કર્યો છે. ભાઈ, અમુક વાતો મગજનું દહીં થઈ જાય ત્યારે સમજાય. એ યજ્ઞપુરદાસ સ્વામી 33 વર્ષે લખી ન શકે, એ કરસનજી અદા જ લખી શકે. હા, એને માનનારા કહે છે કે શંકરાચાર્ય 32 વર્ષમાં લખ્યું, પણ આ શંકરાચાર્ય નથી. શંકરાચાર્ય જે કરે એવું આ ન કરી શકે. કરસનજી અદાએ ગ્રંથ લખ્યો છે, ઐતિહાસિક ઘટના છે. એમાં લખાયું ને સ્વામી સહિત નારાયણ, સ્વામિનારાયણ, એટલે યજ્ઞ પુરુષદાસજીએ એ સ્વીકારી લીધું, કારણ કે તો ભાવતું જ હતું. એટલે એ પ્રચાર કરવા માંડ્યા, સ્વામિનારાયણ એટલે ગુણાતીતાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામી, એમ સ્વામિનારાયણ ભજન કરો. આ પ્રચાર થયો. વડતાલમાં પચે ન પચે. પછી સંવત 1960 આસપાસ યજ્ઞપુરદાસજી સ્વામીએ આ વાત તો હતી કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, અને ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષર બ્રહ્મ, અક્ષર, અને સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ. તો અક્ષર અને પુરુષોત્તમ પેલા સ્વામિનારાયણનું સંયોજન થયું. સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વયં અક્ષર, અક્ષર બ્રહ્મ, સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ. આ નવું શબ્દનું સંયોજન 1960 સંવત આસપાસ યજ્ઞપુરદાસજી આ શબ્દ આપ્યો. યુનો જાણો, બરાબર જણાવ્યું. એમણે આ શબ્દ પ્રયોગ. આ હું મારી વાત નથી કરતો, એના ગ્રંથમાંથી વાંચીને કહું છું. ઉપાસના દર્શન લખ્યો છે, એ ગ્રંથમાં એમણે લખ્યું છે કે આ શબ્દ સંયોજન યજ્ઞપુરદાસજી શાસ્ત્રી સ્વામીજી આપ્યું છે. મેં નથી કીધું, એના ગ્રંથમાં લખ્યું છે. છતાં હું આને પરમ જૂઠ માનું છું, એટલા માટે કે અક્ષર પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ સિદ્ધાંત સાગરમાં છે. નામે આમને ચડાવ્યો છે. એક એક વસ્તુ તમને પુરાવા સાથે કહીશ. આ હું કોઈ દ્વેષથી નથી કરતો. સહજાનંદ સ્વામીના મૂળ સંપ્રદાયના સિદ્ધાંતના રક્ષણ માટે હું પેટ બાળી રહ્યો છું. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગરમાં છે. પણ છતાં એમણે નામે ચડાવ્યો. પેલા પછી ભગતજીના જે બધા ચરિત્રો લખાય ને, એમાં પછી લખી નાખ્યું બધું કે ભગતજી આવો પ્રચાર કરતા કે ગુણાતીતાનંદ સ્વામી અને આ સ્વામિનારાયણ, સહજાનંદ એટલે સ્વામિનારાયણ. એ પછીથી લખવામાં આવ્યું છે. બાકી ભગતજી તો અક્ષર બ્રહ્મનો મહિમા જ ગાતા હતા. પણ આ સિદ્ધાંત સાગરમાંથી લઈને પછી જે ચરિત્રો, પછી બીએચપી સંસ્થામાંથી જે પ્રસંગો અને પુસ્તકો પ્રગટ થતા હોય, એમાં બધે એ જ લખાય કે આ ભગતજી આવું કહેતા હતા કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી એટલે નારાયણ એટલે સ્વામિનારાયણ.
પણ છે તો સિદ્ધાંત સાગરનું. એમ જ અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગરમાં છે. વાંચો ન મળે તો તમારો જોડો મારું માથું, પણ છતાં આપણે સ્વીકાર લઈએ, ચાલો એમણે આપ્યું, એ આપણા ફાયદામાં છે. હું આગળ કહીશ તો શબ્દ પ્રયોગ કોને આપ્યો? યજ્ઞપુરદાસજી સ્વામી આપ્યો ને 1960 આસપાસ. પછી સંમત 1961 વઢવાણ મંદિરમાં એમણે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સ્થાપી. જે વઢવાણનું મંદિર છે ને એમાં કુંજ વિહારી પ્રસાદી આચાર્ય મહારાજ જે બહાર પડ્યા કાળુપુરમાંથી, એમની સાથે મળીને ત્યાં મૂર્તિ સ્થાપી. શું સંજોગો હતા, શું હતું એ હું કહીશ તો કોઈને સારું નહીં લાગે, પણ એમની સાથે મળીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ આમના મધ્યખંડમાં પધરાવી હતી, પણ પછી બાજુના ખંડમાં પધરાવી છે. હવે અત્યારે પછી નામ બદલી નાખવામાં આવ્યા છે, એવું છે. અને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ છે. અને એ કોઈને વાંધો પડતો હોય તો અક્ષર પુરુષોત્તમના પુસ્તકોમાં જોઈ લે. હું નથી કહેતો, એના પુસ્તકો બોલે છે. BAPS સંસ્થાના પુસ્તકો બોલે છે કે વઢવાણમાં કુંજ પ્રસાદજી મહારાજની સાથે આ થઈને પછી મૂર્તિ પધરાવાઈ છે. અને મને ખબર છે ત્યાં સુધી 15-20 વર્ષ પહેલા અક્ષર પુરુષોત્તમના સંતો એક બસ ભરીને ગયા હતા, લાકડીઓને એવું બધું લઈ, તમને જો યાદ આવ્યું, અને ધમાલ થઈ હતી. પણ ત્યારે પ્રમુખ સ્વામી બાપા બહુ રુજુ સ્વભાવના, એમણે મામલો થાળે પાડી દીધો. આ 1961 મૂર્તિ સ્થપાઈ પહેલી વાર. અને વડતાલ મંદિરના સભા મંડપમાં એમના યજ્ઞપુરદાસ સ્વામીના સેવક ગલભાઈએ અક્ષર પુરુષોત્તમની ચૈત્રી પૂનમને દિવસે, આ પૂનમની દિવસે, ચૈત્રી કે કઈ મને ખબર નથી, એ દિવસે પણ પૂનમના ઉત્સવ હતો, એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની જે બોલાવી અને બધો વિરોધ ફાટી. એ સભા મંડપ વડતાલનો હજારો માણસોની મેદની ને પૂનમનો સમય હોય, એમાં અક્ષર પુરુષોત્તમની જે બોલાવે સહન કોને થાય? આખું ખળબળી ગયું અતિશય વડતાલ. આને કાઢો જ. અને છેવટે સંવત 1962 યજ્ઞપુરુષદાસજી સ્વામીએ વડતાલ છોડ્યું. પ્રાગજી ભગતે ના પાડી હતી, યજ્ઞપુરુષદાસ વડતાલ વાળા તારા કટકા કરી નાખે તો વડતાલનો દરવાજો છોડતો નહીં, વડતાલ છોડતો નહીં. એ કેવું કરે છે કે દરવાજો છોડતો નહીં એમ કીધું એટલે શું? દરવાજો તો સંત એ મોક્ષનો દ્વાર છે, એને દરવાજો કહેવાય, વડતાલ એવું જ નહીં. આ શું કહેવાય? આ છેતરપિંડી કહેવાય. મહારાજે વચરા મોક્ષ દ્વારમાં પાવપ્રતમ, એટલે સંત એ મોક્ષનો દ્વાર છે, એ દરવાજો છે. વડતાલમાં એવો ભૌતિક દરવાજાની વાત નથી. કોઈ એમ કે પૂછીએ એટલે કે પછી કરશનજી અદાય કીધું એટલે નીકળે. જેણે કીધું એ પ્રાગજી ભગત ના પાડી કે તું છોડતો નહીં. હવે જેને પરંપરામાં માને છે એનું જ માનતા નથી અને કલ્યાણની વાતો કરે છે. કોઈલા બિચારા પેટ બાળી એના પ્રસંગો લાંબુ કરવું, આ તો એટલું બધું લાંબુ થઈ જાય. પેટ બાળીને કહે છે કે વડતાલ, છેલ્લે દેહ છોડ્યો ત્યારે મેં આગળ કીધું મને વડતાલ લ્યો, મને વડતાલ લ્યો. એ પ્રાગજી ભગતે ના પાડી હતી, છતાં પણ એમણે વડતાલ છોડ્યું. યજ્ઞપુરુષદાસજી સ્વામી પ્રચાર શું કરે છે? અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ. આમાં એમને સહન બહુ કરવું પડતું. શું કે મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણમાં 2 ચરણની ઉપાસના છે, એમાં 4 ચરણની ઉપાસના છે. અને એ લોકોને ગળે ઉતરી જતું કે આપણે 2 ચરણની ઉપાસના છે અને એમાં 4 ચરણની ઉપાસના છે, એટલે એમાં ન ભળાય. અમને બહુ એને ફેસ કરવું પડતું હતું, મુકાબલો કરવો પડતો હતો. એટલે સમય જતા ધીમા એમણે થોડો છલ કર્યું, પ્રપંચ કરી, પ્રયુક્તિ કરી. ચોખ્ખા શબ્દમાં જ કહું, છલ કર્યું. છો કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે 2 તત્વની ઉપાસના નથી, પણ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, એ અક્ષર પુરુષોત્તમ દર્શન એમ છે. અને પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એની એકની જ ઉપાસના છે. અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરો, 2 તત્વની ઉપાસના નથી. આ છલ નથી. પધરાવે છે 2 મૂર્તિ, કે છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ એક જ ભજવાની વાત છે, આમાં 2ની નથી, 2 તત્વની વાત નથી. એટલે અક્ષર પુરુષોત્તમ એ એક જ તત્વની ઉપાસના કરે છે. કોણ માને? છતાં એનો જે પ્રપંચ તમે જુઓ, પાછો એ જ ઉપાસના ગ્રંથમાં જ્યારે સ્વામિનારાયણ મંત્રનો અર્થ કરે છે ત્યારે એમ કરે છે, રાધિયા સહિત કૃષ્ણ ઇતિ રાધા કૃષ્ણ.
લક્ષ્મ્યા સહિત નારાયણ ઇતિ લક્ષ્મીનારાયણ, નરેણ સહિત નાર ઇતિ નરનારાયણ. શું? લક્ષ્મી સહિત એવા નારાયણ એટલે લક્ષ્મીનારાયણ, રાધા સહિત કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ, નર સહિત નારાયણ એટલે નરનારાયણ. એમ સ્વામીના સહિત નારાયણ ઇતિ સ્વામિનારાયણ. સ્વામીય સહિત એવા નારાયણ એટલે સ્વામી. મંત્રાર્થમાં આ કહે છે, પેલી જગ્યાએ એમ કે છે કે એક જ તત્વની ઉપાસના છે. બ્લેક જૂઠ છે આ. આપણે શુકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, એમણે જનમંગલની, સર્વમંગલની, સત્સંગી જીવનની એમની જે ટીકાઓ લખીને લખાવી, એમાં સત્સંગી જીવનનું બીજું પ્રકરણ અધ્યાય 24 અને 28, એમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ આવ્યું ત્યાં જન્મંગલમાં સ્વામિનારાયણ નામ, સર્વમંગલમાં સ્વામિનારાયણ નામ જ્યાં આવ્યું ત્યાં જે અર્થ લખ્યા છે એ પુસ્તકો આજે પણ વડતાલ ને અન્યત્ર લાઇબ્રેરીમાં છે. મૂળ હસ્તપ્રતો. એમાં અર્થ શું કર્યો છે કે સ્વામિનારાયણ એટલે સ્વામિશ્ચાસો નારાયણ, સર્વના સ્વામી એવા જે નારાયણ એટલે સ્વામિનારાયણ. સ્પષ્ટ તે અર્થ કર્યો છે. પણ હવે કોઈનું માનવું જ નહીં. સામે જ બતાય છે. આપણે જે કરીને ગયા છે તોય નહીં. સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી અને સહજાનંદ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ અહીંયા 17 વાર લખી ગયા છે. એ સ્વામિનારાયણ એટલે એક જ સહજાનંદ સ્વામીનો જ મંત્ર નામ છે. સર્વના સ્વામી એટલે નારાયણ એટલે સ્વામિનારાયણ. તો આ કે એમ નહીં, સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી, સહજાનંદ સ્વામી એટલે નારાયણ, એમ સ્વામિનારાયણ છે ને જૂઠ. ઠીક, આગળ વધીને લખે છે કે અક્ષર પુરુષોત્તમનું દર્શન, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. એ સહજાનંદ સ્વામી એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે સૌને કહેલો, સમજાવેલો, પ્રબોધેલો, ઉપદેશેલો સિદ્ધાંત છે, અમારો નથી. આ ક્યાંથી આવ્યું કે શ્રીજી મહારાજ આ ઉપાસના કરી ગયા છે, પ્રબોધીને ગયા છે? એમણે લખે જ નાખ્યું, લખે જ છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત છે. આ એમણે ઉપદેશ છે, એમણે કહેલો છે, એમણે સ્થાપેલો છે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન એમનું છે. તો ભાઈ ક્યાં છે? કે વચરામૃતમાં છે. વચરામૃતમાં કઈ રીતે? તો કે પાને પાને વાંચો, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ એનો જ ઉપદેશ, એની જ વાત આવે છે, એનો મહિમા આવે છે. વાત એ સાચી. અક્ષર અને પુરુષોત્તમ એ તો એમ તો જીવને ઈશ્વરના શબ્દો આવતા હોય, પણ મહિમા કયો તેમાં ખોટું નથી. અક્ષર અને પુરુષોત્તમ એ શબ્દો પણ છે, અત્યંત છે, અને એનો અત્યંત મહિમા વચરાત્મા છે જ. એ તો વેદાંતમાં છે, ઉપનિષદમાં છે. તો વચનામૃત હોય જ, વચનામૃતમાં છે આ. અને વચનામૃતમાં જ કહ્યું છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે આ ભગવાન સ્વામિનારાયણે પ્રબોધિત છે. આ તો કૃપા કરીને શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજી સ્વામીએ અનંત જીવોના કલ્યાણ માટે કરુણા કરીને અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું, અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી. કોણે આપી? યજ્ઞપુરદાસ શાસ્ત્રી સ્વામી આપી. કીપ ઇન યોર માઇન્ડ. વચરામૃતમાં છે, ના નથી. શું? અક્ષર અને પુરુષોત્તમ શબ્દો છે, બંનેનો મહિમા છે, બંને તત્વોનો મહિમા છે. અક્ષરરૂપ થઈને ભક્તિ કરવી એ પણ વચરામૃતમાં છે. પણ જોજો, ક્વોન્ટિટી જોઈજો. લોયાના 12મા વચરામૃતમાં એકવાર શ્રીજી મહારાજ બોલ્યા, પુરુષોત્તમ ભગવાનનું ધામ રૂપ જે અક્ષર એ રૂપ થઈને જે પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એને નિર્વિકલ્પ વાળો, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. લોયાનું 12મું એક વખત આવ્યો આખા વચરામૃતમાં. બીજી વાર જો તમે લેવા જાઓ તો એક વખત આવ્યો પ્રથમના 40માં, કે અક્ષરના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં નિમગ્ન રહ્યો થકો જે રહે એ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ વાળો કહેવાય. એમાં સાધર્મ્યપણાને પામીને જે પુરુષોત્તમની એક જ મૂર્તિમાં નિમગ્ન રહે તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. આ 2 વખત આવ્યો.
સાધનાની રીતે એક જ વાર આવ્યો, લો એના 12માં. આ તો પામેલાની સ્થિતિ વાત કરી છે. અન્યત્ર તો બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, આત્મસત્તા રૂપે 3 અવસ્થા 3 ગુણ એ બધાથી પર થઈને 3 શરીર 3 અવસ્થા 3 ગુણ એનાથી પર થઈને આત્મસત્તા રૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી. પાને પાને આ વાત છે. ગોપાળાનંદ સ્વામીએ આત્મસત્તારૂપ થઈને ભજન કરો, આત્મસત્તારૂપ થઈને ભક્તિ કરો, આત્મસત્તારૂપ થઈને ધ્યાન કરો એની વાતો કરી. ક્યારેક ક્યારેક કહ્યું છે અક્ષરરૂપ થઈને ભજન કરો, અક્ષરરૂપ ભજન કરો, અને અક્ષરના સુખમાં રોકાતા નહીં, અક્ષરરૂપ થઈને ભજન કરો. હા વાત છે. ગુણાતીતાનંદ સ્વામીએ છેક કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ ડોહા કેટલી વાર આ શ્લોક બોલ્યા છે. ઓહો રામ, આમાં તો બધું જ મહારાજે કહી દીધું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, અક્ષરરૂપ થઈને ભક્તિ કરો. ઓછી વાર બોલ્યા છે. અને એમ માનો હું અક્ષર છું, હું એમ માનો હું અક્ષર છું, હું અક્ષર છું. અરે એમ 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 ક્યારેક માળા કરો, માનસી કરો, હું અક્ષર છું, એમ પુરુષોત્તમની ઉપાસના કરો. પણ વધારે વાર શું કહ્યું? બ્રહ્મરૂપ થઈને કરો. છતાંય અક્ષરરૂપ થઈને ભજન કરવું એનું મહત્વ ઘટી નથી જતું, અને હું ઘટાડવા માગતો પણ નથી. પણ આ મેં તમને 2 માત્રા બતાવી, પ્રમાણ બતાવ્યું, એ મટી નથી જતું, એ બરાબર જ છે, સારું. પણ પછી એ જોડે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. અને અક્ષરરૂપ થવા માટે અમે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા છે કે એની સેવા કરે, એની પૂજા કરે, એની સર્વ રીતે આરતી આ બધું કરે તો એ અક્ષરરૂપ થાય, બાકી ન થાય. અક્ષરરૂપ થવા માટે અમે ગુણાતીતાનંદ સ્વામી પધરાવ્યા છે. વર્તાનું 5મું વચનામૃત એમાં સરખી સેવાનું કહ્યું છે, એટલે આપણે પધરાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામી. એમાં સરખી સેવાનું કહે છે, ઉપાસનાનું નથી કહ્યું. અને એ પ્રગટ પ્રત્યક્ષ એનો જ મહિમા છે. કોઈ એવા ભગવાનના સંત, એવા કોઈ હરિભક્ત ગ્રહસ્થ ગમે તે મળી જાય તો એને ભગવાનની જેમ સેવા કરો. એનું તો અનેક શાસ્ત્રોમાં વર્ણન છે, અને એનો જ મહિમા કેવો છે. ગયા પછી આપણે કરીએ તો એ વિધિના સેકન્ડ જે ફડાકો બોલે અધ્યાત્મનો, વિધિના સેકન્ડ, વિધિના મિનિટ, વિધિના ડે, વિધિના અવર, એ પ્રગટ હોય ત્યારે જ થાય. ત્યારે એમાં આ કીધું છે. અત્યારે આપણે ગોપાળાનંદ સાહેબ અત્યારે સેવા ક્યાં કરવા જાય? મૂર્તિની ગમે એટલી સેવા એમ તો શ્રીજી મહારાજની કરીએ છીએ, પણ ફડાકો ન બોલે. એ ફડાકાની વાત કરી શું કે 100 જન્મની કસર આ જન્મમાં ટળી જાય, ફડાકો બોલાવવાની વાત કરી છે. પ્રગટમાં જ બને. એમ પ્રત્યક્ષ જ્યારે સંત હોય, એવા હરિભક્ત હોય, ભક્ત હોય, તેને ભગવાનની જેમ તમે સેવા કરો તો 100 જન્મની વાસના કે કસર 1 જન્મમાં ટળી જાય. એનો મહિમા છે. આ ઉપાસના મૂર્તિ રૂપે સેવા કરવાની એવું ક્યાં પ્રતિપાદન છે? ઊંધા જ ગોળા પાવા તો પ્રતિપાદન પ્રત્યક્ષ નથી. અને એ જ વાત છે. શ્રીજી મહારાજને મળતા તરત ફડાકો બોલતો કેમ? પ્રત્યક્ષ છે. જે ભાઈ એ વખતે અબજી બાપાને સેવી લીધા, ગોપાળાનંદ સ્વામી સેવી લીધા, ગુણાતીતાનંદ સ્વામી સેવી લીધા, પ્રત્યક્ષ ભગવાનની જેમ સેવા કરી. બાલ મુકુદાસ સ્વામી આગળ એમણે, અરે પ્રાગજી ભગત જે પાયમાં એ ભગવત બુદ્ધિથી ગુણાતીતાનંદ સ્વામીની એવી સેવા કરી, એના ફડાકા છે. પછી નથી થતું. પછી તો જે થાય એ સૌસેને જે હોય એ પ્રમાણે થાય. ફડાકો ન બોલાય. હડા તો એ વર્તાના 5મા વચનમાં એ છે કે આવા કોઈ સંત હરિભક્ત મળી જાય ને એનું ભગવાનની જેમ થાળ કરીને જમાડવો, એને એવી રીતે 5 પૈસાનો ખર્ચ કરો, અને ભગવાનની સેમ સરખી ભગવાનની પ્રસાદીની મહાત્મ્ય એમ તમે સેવા, પ્રસાદીના મહાત્મ્યનું પણ લખ્યું છે, પ્રસાદી કરીને સેવા કરો 100 જન્મની કસરત. વાત સાચી છે. મળે પ્રગટ જ છે તો પ્રગટ અગ્નિને પામે તો કયા અંગમાં પછી ટાઈટ રહે? અને પછી અગ્નિની મૂર્તિ લઈને બેસો તેમ ટાઈટ ક્યાંથી જાય? એટલું તો સાવ થોડું ચસકી ગયું એ માને કે પ્રગટ અગ્નિથી જે થાય એ પછી કાગળનો અગ્નિ દોરેલો એનાથી ન થાય. હવ શ્રીજી મહારાજને સેવે છે, હવ મૂર્તિને એમની સેવે છે, હવ ગોપાળાનંદ સ્વામી પૂજામાં રાખે છે, ગુણાતીતાનંદ સ્વામી પૂજામાં રાખે છે. ફડાકો બોલે. પ્રગટના સેવાની વાત છે, ઉપાસનાની વાત નથી. પછીની સેવા એવી વાત નથી મૂર્તિ પધરાવો અને પછી એની સેવા કરો તો તમે ફડાકા બોલી જાય, એવા નથી બોલતા. બ્રાહ્મણે તેમ કીધું કે એટલે માટે પધરાવ્યા છે, અને એ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. કાંઈ વાંધો નહીં, તો એ બતાવો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, સત્સંગમાં આવ્યા, દેહ સર્ગ કર્યો,
તમે કીધું આ શબ્દ અને સિદ્ધાંત અમે આપ્યો છે તો 1956માં સંવતમાં શ્રીજી મહારાજ લોજ આવ્યા અને 1956માં 1856માં શ્રીજી મહારાજ લોજ આવ્યા અને 100 વર્ષ પછી 1956માં સિદ્ધાંત સાગર ગ્રંથ લગાવ્યો. 100 વર્ષ થયા પૂરા. તો 100 વર્ષ સુધી આ સંપ્રદાય મૂળ સંપ્રદાયમાં અક્ષરરૂપ થવા માટે વ્યવસ્થા શું હતી એ બતાવો. શું હતી અક્ષરરૂપ? આ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ ભજવાય એના માટે અક્ષરરૂપ થવા માટે વ્યવસ્થા શું હતી? ભગવાન સ્વામિનારાયણ શું કરી? કોની મૂર્તિ પધરાવી? તમે આને પધરાવજો, અથવા તો આની સેવા કરજો, અથવા આ સંતની સેવા કરજો. એને જ્યાં સુધી નહીં પામો, એને જ્યારે સેવા નહીં કરો ત્યાં સુધી તમે અક્ષરરૂપ નહીં થાવ, અને ત્યાં સુધી મને તમે નહીં પામો, તમે કોઈ રીતે પૂર્ણ પ્રાપ્તિ નહીં થાય. એવું ક્યાં છે? બતાવો. તમે જાણ્યું છે ક્યાંય છે? ક્યાંય નથી. એટલે 100 વર્ષમાં ક્યાંય વ્યવસ્થા નથી દેખાતી. અને એ શું કહે છે? આ શબ્દ સંયોજન, આ ઉપાસના પ્રવર્તાવી કોણે? યજ્ઞપુરુષ દાસજી શાસ્ત્રી સ્વામી. મતલબ કે ભગવાન સ્વામિનારાયણ નથી પ્રવર્તાવી, યજ્ઞપુરુષ દાસજી સ્વામીએ પ્રવર્તાવી છે. એમણે ક્યાંક સમય લખ્યા છે કે આ 100 વર્ષ પછી, આટલા ગાળા પછી એમણે પ્રવર્તાવી. એનો મતલબ એ છે કે તમે પ્રવર્તાવી છે, ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાવી નથી. એટલે તમારો પ્રવર્તાવેલો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત એ તમારો પ્રવર્તાવેલો છે. મતલબ કે કપોલ કલ્પિત છે, મનઃ કલ્પિત છે, તમારો કલ્પિત છે. સ્વામિનારાયણ ભગવાનનો નથી આપેલો. એ તો એના શબ્દોમાં ખરો પડે છે. ક્યાંય સત્સંગમાં ક્યાંય દેખાતું નથી કે ભગવાન સ્વામિનારાયણ આવું કંઈક કર્યું હોય, કીધું હોય. કોઈ ચરિત્રમાં આવતું નથી. છતાં થોડી સ્પષ્ટતા કરી.